કાર્યક્રમમાં 5100 રૂપિયા આપણે શિક્ષણ ફાળો પણ આપ્યો છે. મિત્રો જોરદાર તાળીઓથી વધાવી દો. ખાતે આરોગ્ય વિભાગમાં ક્લાસ 2ની ફરજ બજાવે છે. આપણા માટે ખૂબ ગૌરવની વાત છે. ચાંદડીયાવાસ નીતિન કુમાર દેવાભાઈ આવ્યા છે. નીતિન કુમાર દેવાભાઈ રીતિન ક્યાં ગયો તો મને મેં જોયો તો ઝડપથી આવ ઝડપથી આવ મેડમ ઝડપથી આવ લાઈટ નથી. હા બાબુભાઈ ભવાભાઈ સરદારપુરાને વિનંતી કરું કે ત્રણેય વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે ઇનામ આપી. સાહેબ હવે આ સજનીબેન મોહનભાઈ મુર્શીદાના કોઈ છે? સજનીબેન આવી ગયા તો અંજલિના કોઈ છે? અમને આપી દો ફટાફટ આ બાજુ અમને પહેલા આરતી રામાભાઈ એને હાથમાં આપી દો. થોડી વાર પાસે ફરી જાય. લાઈવ નહીં ના લાઈવ નહીં. ચાલુ કરાવો.
લાયકને કીધું ગમે એટલી હેરાન કરીશ ને તો સફળ નહીં થાય. આ અમારા ધારાસભ્ય બેઠા છે. હા, આપણા વિસ્તારના લોક લાડીલા ધારાસભ્ય, ખૂબ જ સરળ સ્વભાવના, એકદમ સાદા, આપણી વચ્ચે રહેનારા એવા માનનીય મુરબ્બી સન્માનીય લવંતીભાઈ ઠાકોર સાહેબ પધાર્યા છે. મિત્રો, જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીશું. અને ટૂંક સમયમાં અમદાવાદથી પ્રદીપભાઈ પરમાર 5 મિનિટમાં પધારી ગયા છે. તો બંને મહાનુભાવોનું આપણે સાથે સન્માન કરીશું. મિત્રો, ફરીથી આપણે જોરદાર તાળીઓથી સ્વાગત કરીશું. આપણા નાનકડા બાળા દિવ્યાસિંહ ગૌરાંગકુમાર રાધનપુર, નાનકડી દીકરીને વિનંતી કરું કે આપણે ઉદ્બોધન કરશે એની કાલી ઘાલી ભાષામાં. દિવ્યાંશીબેન. Good morning everyone. My name is Divyanshi Parmar. I am studying standard 8. Today I will say some points on women education. Women education is very necessary because it is an only education by which we can differentiate between human beings and animals. Education is important for both man and woman. But in the past, women did not receive any education at all. They were not allowed to come outside of the 4 walls of their houses. But now, we are living in 21st century. Women should also have the same education as men. Man and woman are two sides of a coin. Women should also have the same rights as men. The government of India have launched many programs and policies at the national level for improving women's education. Women education is very, very, very important. There are many fields that women can prove they are much better than men. So study women and give confidence level to her and give education to her. Thank you. Jai Bhim, Jai Bharat. અર્ચનાબેન ચિરાગભાઈ સોલંકી હારીજ 3જા નંબરે આવે છે. સ્ટેજ ઉપર પધારવા વિનંતી છે દીકરીને. હા, ચાલુ હારી ને કેના મસલ ઓય ના પડે ને દોસન ને ચાલુ જોરદાર તાળીઓથી વધાવી લેશું. હા, એકનું સ્વાગત કરજો બાબુભાઈ સાહેબ. બસ, બાબુભાઈ આજોલા સાહેબ પધાર્યા છે. આ બંને વિદ્યાર્થીઓને સન્માનિત કરશે બાબુભાઈ આજોલા સાહેબ. હા મિત્રો, જોરદાર તાળીઓથી વધાવી લેશું. ઝડપ રાખીશું. ખૂબ ખૂબ આભાર મહાનુભાવનો. મિત્રો, વિદ્યાર્થીઓ આવ્યા છે. સ્ટેજ ઉપર પધારવા વિનંતી. ધર્મિષ્ઠાબેન જયેશભાઈ ભિલોટ આવ્યા છે. સ્ટેજ ઉપર પધારવા વિનંતી. તો શ્રવણ પૂનમ અને ધર્મિષ્ઠાબેનનું એમના નજીકના કોઈ સગા સન્માન સ્વીકાર લેશો. અશોકભાઈ કાંતિભાઈ કમાલપુર વિનંતી કરું.
નરસિંહભાઈ તમે કરો. જી નરસિંહભાઈ પાલાભાઈને વિનંતી કરું વિદ્યાર્થીઓનું સન્માન કરશે. જોરદાર તાળીઓથી મિત્રો વધાવી લેશું. લઈ લો ધર્મિષ્ઠાબેન લઈ લો. હા ફોઈ સાહેબ પ્રતિનિધિ તરીકે ધર્મિષ્ઠાબેનનું સન્માન સ્વીકારી લે. નરસિંહભાઈ એમનું સન્માન પહોંચાડી દેશું. ખૂબ ખૂબ આભાર. ફોઈ સાહેબ પહોંચાડી દેજો આપણા વતી. મેસવાબેન ગણપતભાઈ જેતલપુરા, પિયુષભાઈ ભરતભાઈ અમીરપુરા, ભેદ તુલસીરામ અમીરપુરા, પ્રાતિક અશોકભાઈ ગોતરકા. વિદ્યાર્થીઓને વિનંતી સ્ટેજ ઉપર પધારશો. એમનું પ્રોત્સાહિત કરશે શિવાભાઈ દલાભાઈ સરદારપુરા. શિવાભાઈ દલાભાઈ સોલંકીને વિનંતી કરું વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરશે. મિત્રો જોરદાર તાળીઓથી વધાવી લેશું. મિત્રો નામ બોલાય એમ વિદ્યાર્થી મિત્રો લાઈનમાં ઉભા રહેજો. જોરદાર તાળીઓથી મિત્રો વધાવી લેશું. આપણે એક નાનકડી દીકરી આપણને ઉદ્બોધન કરશે. હિમાંશીબેન રમેશભાઈ અમીરપુરા આપણને ઉદ્બોધન કરશે. દીકરીને જોરદાર તાળીઓથી વધાવી લેશો મિત્રો. અહીંયા ઉપસ્થિત મારી વાંકર સમાજના વડીલો, ભાઈઓ, બહેનો અને નાના ભૂલકાઓ, આપ સૌને મારા નમસ્કાર. મારું નામ વણકર હિમાંશી રમેશભાઈ. હું અમીરપુરા ગામથી આવું છું. હું અહીં ડૉક્ટર ભીમરાવ આંબેડકર વિશે તમને જે કાંઈ રજૂ કરું તે તમે શાંતિથી સાંભળશો એવી મારી આપ સૌને વિનંતી છે. ડૉક્ટર ભીમરાવનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ રામજી શકપાલ હતું અને તેમની માતાનું નામ ભીમાબાઈ હતું. ભીમરાવના પિતાજી રામજી શકપાલ તેઓ એક લક્ઝરી શાળામાં શિક્ષક હતા. ભીમરાવે 14 ભાઈ બહેનો હતા. તેમાંથી ભીમરાવ સૌથી નાના અને ભીમરાવ ભણવામાં ખૂબ જ હોશિયાર અને દેખાવડા પણ હતા. ભીમરાવની જાતિ દલિત હતી. તેની વજહથી સ્કૂલના શિક્ષક તેઓને બહાર બેસાડતા. તે બધું ભીમરાવને ખૂબ જ એમના દિલને લાગી આવતું હતું. તે પછી ઘણા દુઃખની વાત છે, 1956ના રોજ તેઓનું મૃત્યુ થયું. અસ્તુ. ખૂબ ખૂબ આભાર દીકરીનો. હા, આપણી વચ્ચે પૂર્વ કેબિનેટ મંત્રી સમાજ કલ્યાણ
ગુજરાત સરકાર પ્રદીપભાઈ પરમાર સાહેબ પધાર્યા છે. મિત્રો જોરદાર તાળીઓથી વધાવી લેશું. આપણા સમાજનું ગૌરવ છે. સાથે ગણપતભાઈ આજલા સાહેબ પધાર્યા છે, એમનું પણ સ્વાગત છે. જી જી, ખૂબ ખૂબ આભાર. બંને મહાનુભાવોનું સ્વાગત છે. મિત્રો જોરદાર તાળીઓથી આપણે વધાવી લેશું. વણકર સમાજ શિક્ષણ સમિતિ વતી સ્વાગત છે સાહેબ. હા, પ્રદીપભાઈ પરમાર, લેવંગીભાઈ ઠાકોર, બંને મહાનુભાવોને વિનંતી છે અમારું સ્વાગત સન્માન સ્વીકારશો. સમાજના આગેવાન વડીલ મિત્રોને વિનંતી છે કે બાગડી પહેરાવી, ફૂલહાર પહેરાવી, ફોટો આપી અને બંને મહાનુભાવોનું સ્વાગત સન્માન કરશે. હા મિત્રો, જોરદાર તાળીઓથી વધાવી લેશું બંને મહાનુભાવોને. હા, આપણી વચ્ચે આપણા સમાજનું ગૌરવ એવા એમડી મેડિસિન ડોક્ટર મિલિંદ રમેશભાઈ સોલંકી, સિવિલ હોસ્પિટલ અમદાવાદ, ગામ ગોતરકા ઉપસ્થિત છે. મિત્રો ડોક્ટર સાહેબને જોરદાર તાળીઓથી વધાવી લેશું મિત્રો. હા હાજી, ડોક્ટર સાહેબ સ્ટેજ ઉપર વધારવા વિનંતી છે અને અમારું સન્માન સ્વીકારવા વિનંતી છે. પ્રદીપભાઈ પરમાર સાહેબને વિનંતી કરું કે ડોક્ટર સાહેબનું ટ્રોફી આપી સ્વાગત સન્માન કરશે. પ્રદીપભાઈ સાહેબ સાથે લવંગી સાહેબ પણ વિનંતી છે. મિત્રો જોરદાર તાળીઓથી વધાવી લેશું. ખૂબ ખૂબ આભાર ડોક્ટર સાહેબ, આપને મળીને આનંદ થયો. જી હા, આપણા એમપીટી ઓર્થોપેડિક સર્જન ડોક્ટર મયુરભાઈ હાજર છે, આવ્યા છે. ડોક્ટર સાહેબ આવ્યા છે? ના ના, હા, આપણા શ્રીજી હોસ્પિટલ અમદાવાદ મોટેરા ખાતે ડોક્ટર વિપુલભાઈ અમૃતભાઈ વાઘેલા, ગામ સબદલપુરા ઉપસ્થિત છે. ડોક્ટર સાહેબ સ્ટેજ ઉપર પધારવા વિનંતી છે. મિત્રો ડોક્ટરનું સ્વાગત સન્માન કરીશું, જોરદાર તાળીઓથી કરીશું. લયનજીભાઈ હાલો, પ્રદીપભાઈ પરમાર સાહેબ અને લવંગીભાઈ ઠાકોર સાહેબને વિનંતી છે અમારા ડોક્ટર શ્રીને સન્માનિત કરશો.
જી જી વચ્ચે વિદ્યાર્થીને રાખશો જી બાપુ જી 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 ખૂબ ખૂબ આભાર બંને મહાનુભાવનો ડૉક્ટર સાહેબ આપનો સમય કાઢીને આવ્યા છો આપનો પણ ખૂબ ખૂબ આભાર જી જી હાજી હાજી જી જી ખૂબ ખૂબ આભાર માનનીય પાછળ ગેટ પાછળ ઉભેલા મિત્રોને વિનંતી છે અંદર આવી જાઓ બહાર ના જશો અંદર આવો જી હા આપણા લોકલાડીલા ધારાસભ્ય લવંગજીભાઈ ઠાકોર સાહેબની વિનંતી છે કે અમને અમારા વિદ્યાર્થીઓને અમારી સમાજને પ્રોત્સાહન રૂપ આપણા વાણીનો લાભ આપશો માનીને લવંગજીભાઈ સાહેબ બોલો બાબા સાહેબ નો જય બરાબર આવીને હું કાયમ કહું જય એટલે વિજય ભલા માણા જયનાથ કરો જેણે આ ભારતના આખા દેશનું બંધારણ ઘણ્યું એ પણ આપણા એટલે જયનાથ કરીએ આનંદ થઈ જાય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો ખૂબ સરસ આજે 34 નિયણ પ્રગણા વણકર સમાજ દ્વારા આયોજિત શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત 7મો તેજસ્વી તારલાઓનો સમારોહ અહીંયા રાધનપુર મુકામે એ અહીંયા આપણા સમાજના અને કેબિનેટ પૂર્વ મંત્રી આદરણીય પ્રદીપસિંહ પરમાર સાહેબ એ આપણા સમાજની લાગણી અને માગણીને માન આપીને આપણી વચ્ચે આયા ભલા માણા તાળીઓ પાડો અને અમારા અહીંથી સરદારપુરાથી વકીલ બાબુભાઈ અને દિલ્હીથી શેખ અર્જણભાઈ પરમાભાઈ સોમભાઈ બીજા અન્ય મારા વડીલો મહાપુરુષોના ચરણામાં પણ હું નમન કરું અને આખા 34 નિયર સમાજ વણકર સમાજના બધા આગેવાનોને હું વંદન કરું કેમ કે તમે બધાએ જે આ 7મો એ તેજસ્વી તારલાનો સન્માન સમારોહ યોજીને એ સમાજનું શિક્ષણ સમિતિ દ્વારા એક ઉમદા કામ કરી રહ્યા છો ખરેખર ખૂબ જ સરાહનીય બાબત છે ખૂબ હું અભિનંદન આપું અને આપણા દીકરા દીકરીઓને બાબા સાહેબે આપણને લાભ આપ્યો છે પણ દરેક સમાજને બંધારણ થકી લાભ આપ્યો છે તો આપણે આ શિક્ષણ થકી કારણ કે ઉજડા છીએ હમણાં ખૂબ જ દીકરી હેમાંશુ શું નામ હતું એ ઇંગ્લિશમાં વાત કરીને સંદેશ આપ્યો કે અત્યારે આ યુગમાં ગુજરાતી હિન્દી બરાબર પણ ઇંગ્લિશની જરૂર છે જેથી કરીને એન્જિનિયર વકીલ ડોક્ટર યા કલેક્ટર કે ડીએસપી બનવાની આઈએસ આઈપીએસ બનવાની આપણે ખૂબ જરૂર છે એટલે ખૂબ આનંદની વાત છે મારી માતા બહેનોને વિનંતી કરું કે દીકરીઓને એક સમાન ગણીને દીકરી તો બંને કુળને તારે મૈયા મેં તો દોનો કુળ ઉજ્યાવી દીકરી તો કુળનો દીપક છે દીકરી આપણા કુળનો દીવો છે દીકરી વાલનો દરિયો છે દીકરીને પણ આપણે ભણાવીએ કારણ કે બે કુળ તારે મૈયા મેં તો દોનો કુળ ઉજ્યાવી એટલે દીકરીઓને ભણાવજો મારે વધારે વાત નથી કરવી કારણ કે મારે પ્રોગ્રામ અહીંયા 12 વાગ્યાનો વારાય છે અર્જુનભાઈ પરમાર સાહેબ એટલે જવાનું મન નથી કહેતો પણ જવું પડે એવું છે પણ મારી માતા બહેનોને વિનંતી કરું કે એક વ્યસન ને ફેશન થી દૂર રહેજો આ બિલકુલ મારે કહેવું જોઈએ અને મારા વડીલો આ દલિત સમાજના હું તો જુઓ
ગુરુમુખી માણસ છું, સંતોનો આવવાનો બાલક છું. હું જાતિવાદમાં માનતો નથી. મનુષ્યની જાતિ એક છે. મનુષ્ય તેરા ગુણ બડા માંસ ના આવે કાજ, હાડ ન હોત આવરણ તવચા બાજત નહીં બાદ. મિત્રો, મનુષ્યના ગુણની પૂજા છે. એટલે આપણે ઠીક છે દલિત છીએ, પણ એવા કામ ઊંચા કરીએ કે દુનિયા આપણાને એમ જાતા હોય તો એમ કે જ્ઞાના. એટલે જો તું આયા જગતમાં જગ હસે તુમ રોય, એસી કરણી કર ચલો તુમ હસો જગરોય. આવી આપણી રહેણી કેણી હોવી જોઈએ. એ તમારી રહેણી કેણીને હું વંદન કરું છું. અને દીકરા દીકરીઓને ભણાવો. આ ભણવાનો યુગ છે, શિક્ષણ યુગ છે, કોમ્પ્યુટરનો હરીફાઈનો જમાનો છે. એટલે આપણા દીકરા દીકરીઓને ખૂબ ભણાવીએ. હું અહીંયા ધારાસભ્ય તરીકે તમારા વચ્ચે મને બોલાવું એટલે હું આવી જ દઉં. ચોક્કસ મને કોઈ એવી ના હોય. કારણ કે આ શિક્ષણની વાતમાં તો દરેકનો સાથ સહકાર જોઈએ. મારાથી જે થાય એટલું આપનો ટાંપો કરીશ ને મારા લાયક જે કાંઈ કામકાજ હોય એ હું કરવા બંધાયેલો છું. એટલું કહી તમારા વચ્ચેથી બહુ શાંતિ રાખજો. આ પરમાર સાહેબ એક એવા વિદ્વાન માણસ છે, અને આપણે એમની વાણીને અને એ આપણા અંદરમાં ઉતારીને આપણે કાંઈક છીએ અને મજબૂત બનીએ, શિક્ષણને આગળ વધારીએ, વ્યસનને તિલાંજલિ આપીએ. એ જ વિનંતી સાથે તમારો બધાનો આભાર. બોલો બાબા ભીમ સાહેબ આંબેડકરનો. વાહ, ખૂબ ખૂબ આભાર માનનીય લવિંગજીભાઈ સાહેબ. ખૂબ ખૂબ આભાર. મિત્રો, જોરદાર તાળીથી વધાવી લેશું બાપુને. જી મિત્રો, વળાવવા જશું. જી જી જી. હા, હાલ. હા, હા જી. આપણા 5100 રૂપિયાના દાતા છે ગણપતભાઈ આજોલા સાહેબ. રેવાભાઈ દુદાભાઈ સાંથલીને વિનંતી કરું કે એમનું સ્વાગત સન્માન કરશે. ગણપતભાઈ આજોલા સાહેબ, અમારું સન્માન સ્વીકાર કરશો? બંને મહાનુભાવનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આપણે વઢિયાર પરગણા અને જતોડા પરગણા બંનેને આમંત્રણ પત્રિકા આપી છે. તો વઢિયાર પરગણું અને જતોડા પરગણામાંથી કોઈ હોદ્દેદાર પધાર્યા હોય તો સ્ટેજ ઉપર પધારવા વિનંતી છે. વઢિયાર પરગણું અને જતોડા પરગણામાંથી કોઈ હોદ્દેદાર પધાર્યા હોય તો સ્ટેજ ઉપર પધારવા વિનંતી છે. હા, અજુભાઈ સાહેબ પધાર્યા છે. અજુભાઈ સાહેબ, સ્ટેજ ઉપર પધારવા વિનંતી છે. પ્રદીપભાઈ પરમાર સાહેબને વિનંતી કરું. હાજી. ગુજરાત સરકારમાં જેણે પોતાની આગવી સેવા આપી છે અને અત્યારે ચાલુ સરકારમાં ખૂબ જ કાર્યરત છે એવા પ્રદીપભાઈ પરમાર સાહેબને વિનંતી કરું કે પ્રાસંગિક ઉદ્બોધન કરશો. માનનીય પ્રદીપભાઈ સાહેબ.
ભારત માતા કી, ભારત માતા કી. બાબા સાહેબ આંબેડકર, 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 બાબા સાહેબ આંબેડકર. ધન્યવાદ. બાબા સાહેબ એટલા માટે યાદ કરવા પડે કે તમે ને અમે અહીં જે શાંતિ બેઠા છે ને વટથી, એ વટ કોઈ અપાયો તો આપણા બાબા સાહેબ આંબેડકર આપણને અપાયો છે. એટલા માટે એની જય બોલાવવી પડે, માત્ર કહેવા ખાતર નહીં. તો બે હાથ ઊંચા કરી જોરથી બોલીએ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. વાહ ભાઈ વાહ, આયેલું વસૂલ થઈ ગયું આજે આટલામાં જ. શ્રી 34 નિયાળ પરણા વર્કર સમાજ રાધનપુર દ્વારા આયોજિત આજના આ તેજસ્વી ચાલનારા કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત સમાજના આગેવાન શ્રી અર્જુનભાઈ, આપણા ફौजीભાઈ હિંમતભાઈ, શ્રી ગણપતભાઈ પરમાર, શ્રી જગદીશભાઈ વણકર, ભરતભાઈ વાણિયા, શ્રી બાબુભાઈ વાણિયા, શ્રી અર્જુનભાઈ, શ્રી અશોકભાઈ, ગૌતમભાઈ, તુલસીભાઈ, કિશનભાઈ, રમેશભાઈ વણકર, ફौजी, હિંમતભાઈ પારઘી, મેહુલભાઈ સોલંકી, રમેશભાઈ પિતાંબરભાઈ વણકર, પાચણભાઈ વાઘેલાજી, સમાજના મંચ પર બિરાજમાન એવા બધા જ આગેવાનો, સમાજના સૌ વડીલો, ભાઈઓ બહેનો, માતાઓ બહેનો અને મારા પ્રિય વિદ્યાર્થી ભાઈ બહેનો, વણકર સમાજ એવો એક સમાજ છે કે વર્ષોથી સદીઓથી ઇતિહાસ સાક્ષી છે કે એને એના સત્તાધીશોને કંઈ ને કંઈ આપ્યું છે. એ રાજા હોય કે આજનો ચૂંટાયેલો કે પ્રતિનિધિ હોય, એને વણકર સમાજે હર હંમેશ કંઈ ને કંઈ આપ્યું છે. એવો આપણો ઇતિહાસ છે. કેટલાય વણકરો એવા થઈ ગયા છે સમાજની અંદર. બેનો જરા થોડું સાંભળી લેજો બેન. તો હું વાત કરું તો સોમનાથ પાટણની વાત કરું તો ત્યાં એક જગલો વણકર હતો. એણે આહીરની દીકરીને જ્યારે તમારા વિસ્તારની અંદર જ્યારે દુકાળ પડતો ત્યારે ખાવાના ફાફા પડી જાય તો આહીરની દીકરીને ગામની દીકરી એટલે ભાઈ તરીકે એને અનાજ અને ગાળું આપ્યું હતું. એવો ઇતિહાસ છે. જામનગરનો એવો ઇતિહાસ છે કે આહીર સમાજની દીકરી ના ઘોડા કોઈ રાજા મહારાજે પડાવી લીધા ત્યારે એ દીકરીએ જે યુદ્ધ કર્યું હતું એ યુદ્ધની અંદર એક વણકર પણ એની સાથે ગામના ભાઈ તરીકે જોડાયો હતો. અને આજે એ જામનગરના ગામના આહીરો એમની માતાનું નેવજ કરે ને, આપણે કરીએ છીએ ને, એમની માતાનું નેવજ કરે પહેલાં આ વણકરના પાળિયાનું નેવજ પહેલાં ચડાવે. એક ઇતિહાસ એવો છે કે એક ભાઈ વણકર સમાજના ભાઈ હતા, આગેવાન હતા સમાજના. એ કપડાં વેચવા જતા હતા ને કોઈ ગામની અંદર, આ બી સૌરાષ્ટ્રની વાત છે, કોઈ ગામની અંદર થાક્યા પાક્યા બપોરે બેઠા હશે અને ક્યાંક કૂવામાં બહેનો પાણી ભરવા આવી હશે ગામની, એ પણ રાજપૂત સમાજની બહેનો. એટલે એને કે બેન મને પાણી પીવડાવશો? તો કે તમે કયા ગામના છો? એમ કે હું ફલાણા ગામની છું, ફલાણા ગામનો છું.
તો કે અમને તેમ કે તમે અમારા ગામની અંદર અમારા બેન બા છે એમનું મામેરું લઈને આવ્યા છે એમ. તો એમણે જે આમ પાણી પીવા માટે જે ખોબો બનાવ્યો હતો એ પાછો ખેંચી લીધો. એટલે એને કે બેન ના તમે મને કહો. એણે વિગત કરી કે અમને એવું લાગ્યું કે તમે અમારા ગામમાં રાજપૂત સમાજનું આજે પ્રસંગ છે અને મામેરા તરીકે આવ્યા છો એવું મને લાગ્યું. એટલે એને ખોટું લાગ્યું કે અરુણ અમારા મહારાજા સાહેબની દીકરી અહીં પરણેલી છે અને એના ઘરમાં શ્રીમંત જેવો પ્રસંગ છે અને અમારા ત્યાંથી કોઈ નહીં આવ્યું એમ. એટલે એણે એવું કીધું કે આ પ્રસંગ ક્યાં છે? તો એમણે કીધું કે આ તમે આમ જાઓ એટલે ત્યાં ગામ છે અને ત્યાં પ્રસંગ છે. એટલે આવી રીતે બધા સમાજના લોકો જે આજે પ્રસંગ છે એવું રાજપૂત સમાજના પ્રસંગમાં જઈને બધાને જય માતાજી કર્યા. અને હું ફલાણા ગામથી આવું છું અને અમારા મહારાજાને કંઈક એવું કારણ છે એટલે આવી શકે નહીં અને મને મોકલ્યો છે. તો કે આ બેસો પધારો. વણકરને રાજપૂત સમાજના પ્રસંગની અંદર મહત્વનું સ્થાન મળ્યું અને બેસાડ્યા. એટલે કે તો સાહેબે તમારા મહારાજ સાહેબે એમની દીકરી માટે કંઈ મોકલાવ્યું હશે ને મામેરામાં. એટલે કે મને એમને મોકલ્યો છે અને 5 ગામ અમે અમારી દીકરીને મામેરામાં આપીએ છીએ. તો કે કંઈ લખાણ લાયા છો કે દરબાર છો, ક્ષત્રિય છો અને અમારા રાજાનો એટલો નામ છે એ કાંઈ લખાણની જરૂર હોતી નથી. આવા ઇતિહાસો વણકર સમાજના ઇતિહાસો છે. હું હમણાં જ જ્યારે તમારા લોકોનો મારી પાસે ફોન આવ્યો ત્યારે હું મહારાષ્ટ્રના ચૂંટણી પ્રચારમાં હતો અને વણકર સમાજનું નામ પડ્યું એટલે એવોને ઈચ્છા થઈ અને રાતે 10 વાગે ઘરે પહોંચીને આજે સવારે 7 વાગે નીકળીને અમે લોકો આવ્યા છીએ. તો જેમ તમે મને યાદ કર્યો વણકર સમાજ તરીકે, તો હું ઔરંગાબાદના એક વણકર સમાજના ભાઈને મળ્યો. તો મેં એમને પૂછ્યું સ્વાભાવિક છે કે તમે બનકર હો? એટલે એ લોકો બનકર બોલે, આપણે વણકર કહીએ, વનો બ થઈ જાય. तो मैं भी बनकर हूँ और गुजरात से हूँ, पूर्व विधायक हूँ, पूर्व मंत्री हूँ. तो ये बिचारो મને ભેટી પડે પગે લાગ્યો. પછી મેં સ્વાભાવિક પૂછ્યું કે અમે ગુજરાતની અંદર જે કપડાં હોય એ અમારા બાપ દાદા વણવાનું કામ કરતા હતા, તમારા બાપ દાદા શું કરતા હતા એ મારે જાણવું છે. તે એણે એવું કીધું કે અમારા બાપ દાદા શિવાજી મહારાજ જે હતા એની સેનાના સેનાપતિઓ રહેતા હતા મારા બાપ દાદા. એટલે વણકરો પણ મેં તમને કહ્યું પહેલામાં કે આ દેશના ઇતિહાસની અંદર વણકરોનું ખૂબ મહત્વ છે. તો આજના પ્રસંગે જે પ્રકારે તમે બધા આયોજન કર્યું છે અને બધા ખૂબ ટાઈમથી બેઠા છો, તો વધારે વાત નહીં કરતા પણ મારે મુખ્ય વાત કરવી છે કે સમાજની અંદર બાબા સાહેબ આંબેડકરે એક પેનની કલમના આધારે આપણને આટલા વર્ષો જૂની આપણી આઝાદી પાછી અપાવી છે, આપણને હક અપાયો છે. સમાજની અંદર જે ડૉક્ટર બન્યા છે, જેણે સારી સારી નોકરી લીધી છે, કારણ કે તમે બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણીય હક પ્રમાણે હું પણ ધારાસભ્ય બન્યો, તમે નોકરી લાગ્યા છો, ક્યાંક તમે નવા ડૉક્ટર બન્યા હશો, તમે ક્યાંક ક્લાર્કની નોકરી કરતા હશો, તમે ધંધો કરતા હશો. તો તમારે તમારી ફરજ સમજીને હવે એક વણકરના દીકરા તરીકે આખી જિંદગી સમાજને કંઈ આપવાની આજે સંકલ્પ કરશો. એટલે આપવાનું એટલે તમે દર વર્ષે કંઈ નક્કી કરો કે મારે સમાજને આટલા પૈસા આપવા છે, તો સમાજનું ભવન બનશે, તો સમાજનું ભવન બનશે, તો સમાજની અંદર કંઈક પૈસા પડ્યા હશે આગેવાનો જોડે તો કોઈને નાની મોટી મદદ થશે. તો મૂળ પૈસાવાળા કંઈ થવાનું નથી. એટલે આ પ્રસંગ કર્યો હશે એના માટે મેં પૈસા
સમાજની જરૂર પડી હશે, ચોક્કસ હોય અર્જુનભાઈ જેવા ચોક્કસ જ હોય કે આપણે કંઈક પ્રસંગ કરીએ એટલે એમને જ પકડીએ પહેલાં. આવું બનતું હોય છે ને. આવું ના બને એટલા માટે બધા સમાજના બધા લોકોએ દર વખતે દર મહિને તો દર વર્ષે આપણે એવું નક્કી કરીએ કે સમાજને મારે દર વર્ષે 1000 રૂપિયા આપવા. કેટલા આગેવાનો બેઠા જો 200 બેઠા છે. દર મહિને 1000 રૂપિયા કેટલા થાય? 2 લાખ થાય ને. તો 10 વર્ષે કેટલા થાય? હે જરૂર પડે આપણે કંઈ પૈસા ઉઘરાવાની જરૂર પડે તમારે કે મારે જરૂર પડે તો આપણે કેમ સમાજને કે ભાઈ મને લોન આપો અડધો ટકે, તો લાખ રૂપિયા 50,000 2 લાખ મળે કે ના મળે? મળે ને. આપણે વ્યાજ બીજાને આપીએ 3%, તો આપણે સમાજને અડધો ટકો વ્યાજ ના આપીએ? થાય કે ના થાય? અને ગર્વભેર આપણે આગળ વધીએ કે ના વધીએ? મેં તો 1 વર્ષની અંદર કીધું આટલા થાય, 10 વર્ષમાં કેટલા થઈ ગયા સમજો? કરોડો થાય કે ના થાય? અત્યાર સુધી આપણે વિચાર્યું હતું આવું તો આપણી પાસે કરોડ રૂપિયા હોત, આપણી બી વાડી એસી વાડી હોત. આપણે બીજા સમાજની સામે જોઈને પણ આપણે એનો અમલ કરતા નથી. એટલે પુરુષ આગેવાનોએ આ કરવાની જરૂર છે. કેમ કે તમારે આ જગ્યા આપણી જ છે ને. અહીંયા આપણે હોલ બનાવ્યો, આપણે અહીંયા હોલ બનાવ્યો. હા બસ, તો તમે બધાને અભિનંદન આપવો પડે, આપવા પડે, અભિનંદન આપવો પડે. એનો બહુ ઓછા જિલ્લા છે જ્યાં પ્રણાલીનો સમાજનો હોલ નથી. આપણે આ બાજુ જોઈએ બાયડ, મોડાસા, એ બાજુ બી સમાજના આગેવાનો બહુ સારા આગેવાનો છે. એટલે એણે પણ મોટા મોટા હોલ બનાવ્યા છે, લાઇબ્રેરી બનાવી છે. લાઇબ્રેરી છે આપણે અહીંયા. કેમ લાઇબ્રેરી જરૂર નહીં પડી? લાઇબ્રેરી બનાવો ને એટલે સરકાર તમને દર વર્ષે 1.5 લાખથી લઈને 5 લાખ સુધી ગ્રાન્ટ આપે છે. એ ખબર છે? સરકાર, હું નહીં આપતો, સરકાર આપે છે. એ આપણે હે ખબર તમને? તમને ખબર છે? તમે સમાજ તો કહ્યું ક્યારે ગયું, કેમ ના ગયું? તો તમે સમાજના વિરોધી છો? હે દર વર્ષે સમજો કે આપણે 2 લાખ રૂપિયા લાઇબ્રેરી ગ્રાન્ટ મળે તો આપણે ગ્રાન્ટ રાખી શકીએ, એક સફાઈ કર્મચારી રાખી શકીએ, લાઇટનો ખર્ચો બી નીકળી જાય. તો સમાજનો કયો ખર્ચો નડે? કંઈ ના નડે ને. એટલે તમે લાઇબ્રેરી બનાવો, મને કહેજો, એટલે તમને અઠવાડિયે મંજૂરી પાઈ દઈશ. એટલે અઠવાડિયામાં તો આ લાઇબ્રેરીમાં છોકરા જતા થશે, પહેલાં અડધો કલાક થશે, પછી 2 કલાક બેસશે, પછી 8 કલાક બેસશે ને, તો તમારા સમાજના છોકરા IAS IPS બનવા માટે બહુ ઈચ્છી વસ્તુ છે. એક IPS બની જાય, જો અમે ડૉક્ટર બન્યા કે આ સિવિલમાં બને, અમદાવાદ સિવિલમાં હે ને, બીજે મેડિકલ કોલેજમાં, બીજે મેડિકલ કોલેજમાં કોઈ ડૉક્ટર નપાસ કરવો હોય ને તો હું કરી શકું, પાસ કરો તો કરી શકું. એટલી ચાલે દુકાન આપણી. શું તમને ખબર નહીં હોય? સિવિલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ છે ને, હું એમ કહું ને કે મારા બાપનું છે તો બી ચાલે. કેટલા લોકોએ મને ફોન કર્યો છે સારવાર માટે, કરો છો ને? તમારું કામ થયું છે કે નહીં થયું? આખા બનાસકાંઠા જિલ્લામાંથી રોજના 2 ફોન આવતા મારી ઉપર. તો પાટણમાંથી ઓછા આવે છે, પણ આપણને ફોન આવ્યો એટલે આપણે ડૉક્ટરે કીધું એનું કામ થઈ જાય. જેવું થાય જેવું કરવું એવું થાય. 2 લાખ રૂપિયા તો માફ બી થઈ જાય. હું પણ વળકરનો દીકરો છું એનો. હે સાચી વાત ને? એટલે જેટલું જ્ઞાન આપણે આપીએ, ભાષણ નહીં. ભાષણ તો બહુ નેતાઓ કર્યા, તમે લોકો આખી જિંદગી નીકળી ગઈ તમારું ભાષણ આપીએ. કોઈ કલ્યાણ કરી રાખતું નહીં કોઈ. એટલે આપણે જાતે કરવું પડે. એ કેવી થાય કે હું 50,000 કમાતો હોય મહિને, તો મારે દર મહિને 1,000 રૂપિયા સમાજમાં ફાળો આપવાનો. તો સમાજના
જે આગેવાનો છે, જે વહીવટદારો છે, એટલી બી એમને બી એટલા ઈમાનદારીથી રહેવું પડે. હે તો જ થાય. બે હાથ મિલે તો તાલી પડે. તો કેટલા લોકો મારી સાથે સંમત છે કે હું સમાજને દર મહિને 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા જેવી મારી આવક. એગ્રી બેનો ખરા તમે ઈચ્છા કરી તમારી કે આ પહેલાં ચાલે આપણે તો એ ખાય તો આપણે ખાઈ ના ખાઈ ચાલે તો આપણે પણ આપવા પડે. બહેનો બી એવું કરવું જોઈએ કે બધા બહેનોએ દર મહિને 100 રૂપિયા ભેગા કરીને 100 રૂપિયા ભેગા કરીએ આપણે એટલે આપણે જ્યારે આપણે 2-3 લાખ રૂપિયા થઈ જાય, બટાકાની સિઝન આવે એટલે બટાકા ખરીદવાના આપણે, કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાના અને જ્યારે એનો ભાવ 2 ગણો 3 ગણો થાય એટલે વેચવાના. ધંધો થાય કે ના થાય? થાય કે ના થાય? વેપારી બનવું પડે સમાજે. તો જ સમાજ માત્ર 20 રૂપિયા, 20,000ની 15,000ની નોકરી કરીને તમે બાયોડેટા બનાવો કે મારું નામ પ્રદીપભાઈ ખનાભાઈ પરમાર, મારો જન્મ 1996 અને લાયકાત ફલાણી, ધંધો એટલે નોકરી, 15,000ની આવક. કોણ છોકરી આપે આપણને? હે 15,000 મારી દીકરીનું મેકઅપ બી ના આવે મહિને. એટલે મૂળ બી તમે દીકરી એટલી દીકરી છે ને, છોકરો બહુ ગોરો હોય તો ના ચાલશે, કાળો ચાલશે, પણ મને લાખ રૂપિયા કમાતો એવા દીકરાને જ પસંદ કરવો જોઈએ તો જ ચાલે. બાઇક બી ના હાલે. હવે એસટીમાં ને છકડામાં ને પેલી જીપ ચાલે કઈ ના પેલી ઇકો-વાન શટલમાં આપણને લાવે બેન તો આપણે શું કામ છે એવા જોડે પડીને? એટલે સંઘર્ષ કરવો પડે અને સ્પર્ધા કરવી પડે. મારી વાત ખોટી હોય તો હાથ ઓછો કરે છે, મારી વાત ખોટી હોય તો. મારી વાત સારી લાગતી તો તાલી પડો તો મને ખબર પડે કે આવવાના 150-160 કિલોમીટર જવાના 320 કિલોમીટર હું આવ્યો છું તો મને બી લાગે કે મેં હું મંત્રી હતો દાદા તો તમે કોઈ દીકરી બીજા સમાજના જોડે લગ્ન કરે તો લાખ રૂપિયા આપતા ને આપણને. હું મંત્રી બન્યો 2.5 લાખ કરી નાખ્યા. કેટલા કર્યા? કરો લગ્ન 2.5 લાખ લઈ જાઓ. ખબર ના પડી કોઈને. અંતરજ્ઞાતિ લગ્ન કરીએ આપણે તો પહેલાં 1 લાખ મળતા હતા. હું મંત્રી બન્યો 2.5 લાખ કરી નાખ્યા. બધી સ્કોલરશીપ વધારી. બધી આશ્રમશાળા છાત્રોના શિક્ષકોના એના પેલો વોચમેન હોય કે રસોઈ હોય એ બધાના પગાર ડબલ કર્યા ને. આપણા સમાજની કોઈ યોજના હોય, સમજો કે આંબેડકર આવાસ યોજના છે, એનો લાભ લેવો કોઈ ગરીબે તો પહેલાં આવક મળે તો 1,20,000 હતી, આપણે 6 લાખ કરી કે ના કરી? હે એટલે તમે મને યાદ કરો. બાકી મેં કંઈ ના કર્યું હોય તો યાદ કરો. માજી મંત્રી કોઈ યાદ ના કરે, માજી ધારાસભ્ય કોઈ યાદ ના કરે. એટલે તમારા બધાનો આભાર. કંઈ પણ કેવું પણ હર હંમેશ 24 કલાક જરૂર પડે તો મારો સંપર્ક કરજો. વણકરનો દીકરો છું એટલે તમારી સાથે જોડે રહીશ. તમારા બધાનો આભાર. જે વિદ્યાર્થીઓએ સારા ટકા લાવ્યા છે, ડૉક્ટર બન્યા છે, સમાજનું નામ આગળ લાવ્યા છે, એવા લોકોને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. અને આટલા સુંદર કાર્યક્રમ કરવા માટે બધા જ આગેવાનોને ખૂબ આભાર, અભિનંદન. આપ સૌનો આભાર. જય ભીમ. ખૂબ ખૂબ આભાર પ્રદીપભાઈ સાહેબ, ખૂબ ખૂબ આભાર આપનો. જી હા, સહખજાનજી તેજાભાઈ અમીરપુરા સ્ટેજ ઉપર પધારવા વિનંતી છે. હજુભાઈ વઢિયારી સાહેબ અને તેજાભાઈને સન્માન સ્વીકારવા વિનંતી છે. કોણસેલાથી કરશીભાઈને વિનંતી છે, બંને મહાનુભાવનું સ્વાગત સન્માન કરશો. તુલસીભાઈ
મિત્રો જોરદાર તાળીઓથી વધાવી લેશું.